નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત રાજ્યની આંગણવાડીમાં જે મિત્રો આંગણવાડી વર્કર અને સુપરવાઇઝરની જે બહેનો છે, તો તે બહેનો માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા અગત્યની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, 5G સ્માર્ટફોન યોજના। તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી મેળવશું। તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો, ગુજરાત રાજ્યની આંગણવાડીમાં આંગણવાડી વર્કરો બહેનો છે, તો તેઓને 5G સ્માર્ટફોન આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવેલો છે અને તે માટે સરકારશ્રી તરફથી 58.32 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। ગુજરાતમાં કેન્દ્ર પુરસ્કૃત સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 યોજના અંતર્ગત રાજ્યની આવેલી જે આંગણવાડી છે અને તેમાં આંગણવાડી વર્કરો બહેનો છે, તો તેઓને આધુનિક ટેકનોલોજી ધરાવતો 5G સ્માર્ટફોન આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવેલો છે અને આંગણવાડી કેન્દ્રો માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર શ્રી તરફથી 58.32 કરોડનો ખર્ચ કરવામાં આવશે। વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો, ભારત સરકારે આ યોજનામાં એક નવી ગાઈડલાઈન પણ પ્રસિદ્ધ કરી છે। રાષ્ટ્રીય પોષણ અભિયાનની માર્ગદર્શિકામાં આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા જે આંગણવાડી વર્કરો છે અને સુપરવાઇઝર છે, તો તેઓને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી તેમની સેવાઓ મજબૂત બનાવવા માટે રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકે તે હેતુ માટે સ્માર્ટફોન આપવાની જોગવાઈ કરવામાં આવી છે। તેમાં પણ મિત્રો, કેન્દ્ર સરકારે સ્માર્ટફોનની યોજનામાં પ્રતિ નંગ દીઠ 10,000ની મર્યાદામાં ખરીદી કરવાની જોગવાઈ પણ કરી છે। મિત્રો, અગાઉ પોષણ અભિયાન અંતર્ગત સ્માર્ટફોન ખરીદી અને આંગણવાડી કેન્દ્રોને આપવામાં આવતા હતા, પરંતુ તે ફોન છે તે કામ કરતા બંધ થઈ જતા હતા અને તે જૂના ફોનમાં આધુનિક ટેકનોલોજી ન હોવાના કારણે હવે નવી ટેકનોલોજીના 5G સ્માર્ટફોન ખરીદીને આપવા કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને જણાવ્યું છે, જેના ભાગરૂપે ગુજરાત સરકારે નવી ટેકનોલોજીના સ્માર્ટફોન આપવાનું નક્કી કર્યું છે। મિત્રો, રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના એક આદેશમાં એવું પણ જણાવવામાં આવેલું છે કે પસંદગીના આંગણવાડી વર્કરોને નવી ટેકનોલોજીના સ્માર્ટફોન આપવા માટે 58.32 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલા છે, કે જેમાં 60% એટલે કે 34.99 કરોડ રૂપિયા છે તે કેન્દ્ર સરકારના રહેશે, જ્યારે 40% એટલે કે 23.33 કરોડ રૂપિયા છે તે રાજ્ય સરકારના રહેશે। મિત્રો, આ જે ખરીદી છે તે કેન્દ્ર સરકારના આદેશથી કરવાની થતી હોય છે, પરંતુ રાજ્ય સરકારે સ્માર્ટફોનની ખરીદીના સ્થાને ડીબીટી યોજના હેઠળ રકમની ફાળવણી કરવા માટે મંજૂરી માંગી છે। મંજૂરી મળી જશે એટલે જે ચૂકવવાની થતી રકમ છે તે ડાયરેક્ટ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। મિત્રો, અહીં નક્કી કરવામાં આવેલા લાભાર્થીઓની મર્યાદામાં જ આ સહાયની રકમ છે તે ચૂકવવામાં આવશે। તો આવી રીતે મિત્રો, ગુજરાત રાજ્યમાં આવેલી જે આંગણવાડીમાં કામ કરતા જે આંગણવાડી વર્કરો અને સુપરવાઇઝર છે, તો તેઓને 5G સ્માર્ટફોન આપવામાં આવશે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।